મોંઘવારી કોને ન નડે? તમે કહેશો કે હા, મોંઘવારી તો નડી રહી છે, અમને પણ નડી રહી છે, તમને પણ નડતી હશે અને હવે તો ધારાસભ્યોને પણ નડી રહી છે. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે ધારાસભ્યોએ કરી છે પગાર વધારાની માંગ. જી હા, કારણ કે તેમને પણ ઘર ચલાવવાનું હોય, તેમના પણ બાળકો હોય, જેમને ભણાવવાના હોય ને બીજા પણ ઘણા ખર્ચા હોય, પ્રજા પાછળ પણ ખર્ચા કરવાના હોય ને, તો એમને પણ નડી રહી છે મોંઘવારી. ત્યારે હવે એ જાણવું જરૂરી છે કે ધારાસભ્યોનો પગાર કેટલો છે અને હવે કેમ તેઓ ઈચ્છી રહ્યા છે કે પગાર વધારો કરવામાં આવે. ચાલો એ ગણિત પણ આજે આપને સમજાવું. તો ધારાસભ્યો, જે ગુજરાતના ધારાસભ્યો છે, પ્રજાના પ્રતિનિધિઓ છે, તેમનો કેટલો પગાર છે તમને ખબર છે? નહીં? ચાલો જણાવું કે તેમનો કેટલો પગાર છે. તો ગુજરાતના ધારાસભ્યોને કેટલો પગાર મળે છે, કઈ સગવડ મળે છે, એ આજે આપને ખબર પડશે. તો મૂળ પગાર એટલે કે માસિક જે પગાર હોય છે, બેસિક પગાર, એ કેટલો છે? તો મહિને 78,800 રૂપિયા તેઓને પગાર મળે છે, જેનો વાર્ષિક જો આપણે હિસાબ કરીએ તો 9,45,600 થાય છે. આ બેસિક પગારની આપણે વાત કરી રહ્યા છે. હવે એમાં મોંઘવારી ભથ્થું આપણે ઉમેરી દઈએ તો માસિક 41,764 રૂપિયા, એટલે કે 78,800માં 41,764 રૂપિયા ઉમેરી દેવાના, જે વાર્ષિક કેટલા થાય છે? તો 5,01,168 રૂપિયા થાય છે. એટલે 9 લાખમાં આપણે આટલા ઉમેરી દેવાના છે. એ વાર્ષિક આ મૂળ પગાર થઈ ગયો બેઝિકની સાથે. હવે ભથ્થા કયા કયા મળે છે? કારણ કે કામ પણ એ રીતે કરે છે, પ્રજા સાથે તેઓ સંપર્કમાં રહેવાનું હોય છે, પ્રજાને મળવાનું હોય છે, માટે તેમને કયા કયા ભથ્થા મળે છે? તો ટેલિફોનિક ચાર્જ માસિક મહિનાનો 7,000, એટલે ટેલિફોનનું જે બિલ આવતું હોય 7,000 સુધીનો તેમનો હોય છે. ચાર્જ જે હોય એમાં આ ઉમેરવામાં આવે છે. આ સાથે જે વાર્ષિક થાય છે 84,000. ટપાલ અને સ્ટેશનરી પાછળનો જે ખર્ચ હોય છે તે પણ તેમને મળતો હોય છે સરકાર તરફથી, એ છે 5,000 રૂપિયા, અને જે વાર્ષિક થાય છે 60,000 રૂપિયા. આ સિવાય કયું ભથ્થું મળે છે? તો અંગત મદદનીશનું પણ ભથ્થું મળે છે, જે માસિક હોય છે 20,000 રૂપિયા અને જે વાર્ષિક થાય છે 2,40,000 રૂપિયા. એટલે મોટા મોટી આટલી જે છે તેમને સગવડો મળતી હોય છે. આ સિવાય શું છે જે આપે જાણવું જરૂરી છે, એ પણ અમે આપને જણાવી રહ્યા છે કે ભથ્થા સાથે પગાર તો કેટલો થાય છે? મૂળ પગાર જે મેં પહેલાં જ આપને જણાવ્યું 78,800 રૂપિયા, જે વાર્ષિક થાય છે 9,45,600 રૂપિયા. આ સિવાય શું હોય છે? તો મોંઘવારી ભથ્થું, જે માસિક 41,764 રૂપિયા છે અને વાર્ષિક થાય છે 5,01,168 રૂપિયા. આ સિવાય શું? તો અન્ય ભથ્થા જે મેં આપને જણાવ્યા કે ટેલિફોનનો ચાર્જ હોય અથવા તો અન્ય જે ચાર્જ છે સ્ટેશનરીનો હોય, તો તે મળીને કેટલો થાય છે? માસિક 32,000 રૂપિયા અને વાર્ષિક થાય છે 3,84,000 રૂપિયા. એટલે ટોટલ, હવે ટોટલ કેટલું થાય છે? તો મહિને, હવે આંકડો આપે જાણવા જેવો છે કે એક ધારાસભ્યને, ગુજરાતના જે ધારાસભ્ય છે તેમને મહિને કેટલો પગાર મળે છે? તો મહિને પગાર જે છે 1,52,564 રૂપિયા છે. આ માસિક પગાર છે, એટલે એક મહિનાનો પગાર 1,52,564 રૂપિયા, જે વાર્ષિક કેટલો થયો? તો 18,30,768 રૂપિયા વાર્ષિક પગાર તેઓને મળતો હોય છે. અને હવે જે રીતે મોંઘવારી વધી રહી છે, હવે તેમની ડિમાન્ડ છે કે આ પણ વધારવામાં આવે. આ સિવાય કઈ રીતે તેમને ભથ્થા મળતા હોય છે? તો મુસાફરી ભથ્થું અને દૈનિક ભથ્થું, એટલે વિધાનસભા સમિતિની બેઠકમાં હાજરી આપવા આવે ત્યારે તેમને દૈનિક ભથ્થું અને મુસાફરી ભથ્થું પણ તેઓને મળતું હોય છે. તો દૈનિક ભથ્થું કયા પ્રકારનું હોય છે? દૈનિક ભથ્થું 1,000 રૂપિયા તેમને મળતું હોય છે. હવે મુસાફરી ભથ્થું, જે મુસાફરી કરતા હોય, એટલે કે તેઓ ફોર વ્હીલરમાં પણ જતા હોય, ઘણા એવા સામાન્ય ઘરથી પણ આવતા હોય છે ધારાસભ્યો, જે ટુ વ્હીલર પર પણ જતા હોય છે, તો તેનું પણ તેમને ભથ્થું મળતું હોય છે. એટલે મુસાફરીનો પ્રકાર કયા પ્રકારનો છે તેના આધારે તેની રકમ નક્કી કરાયેલી છે. મોટર કાર હોય તો પેટ્રોલ જો છે તો પછી 11 રૂપિયા તેની નક્કી કરાયેલી છે. મોટર કાર ડીઝલ છે તો તેના 10 રૂપિયા છે. મોટર કાર CNG છે તો તેના 6 રૂપિયા છે. અને બાઇક, સ્કૂટર એટલે ટુ વ્હીલર આપણે માની લઈએ તો તેના 2.5 રૂપિયા છે. અને અન્ય કોઈ એ પ્રકારનું વાહન હોય તો તેના પણ 2.5 રૂપિયા નક્કી કરાયેલા છે. એટલે કે આ પ્રકારની સવલતો પણ ધારાસભ્યોને મળતી હોય છે. આ વાત થઈ પગારની, પરંતુ સગવડો બીજી કઈ મળે છે? કારણ કે ટ્રેનમાં પણ તેઓ મુસાફરી કરતા હોય છે. તો એ રેલવે મુસાફરીની આપણે વાત કરીએ તો ધારાસભ્ય પોતાના પતિ કે પત્ની અને બીજા 2 કુટુંબીજનો સાથે ગુજરાત રાજ્યની અંદર રેલવેના પ્રથમ વર્ગ કે સેકન્ડ એસીમાં મુસાફરી કરી શકે છે. ગુજરાત રાજ્ય બહાર ભારતના કોઈ પણ ભાગમાં સભ્યો ઉપર મુજબ મુસાફરી કરી શકે. એટલે આ સભ્યો જો મુસાફરી કરતા હોય તો એ પણ કરી શકે છે. અને સભ્ય એકલા ગુજરાત રાજ્ય બહાર એક નાણાકીય વર્ષમાં
10,000 કિલોમીટર અને તેમના સહયાત્રીઓ હોય છે એટલે તેમના કુટુંબીજનો હોય છે તો તેમની સાથે 20,000 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે, એ કદાચ ફ્રી ઓફ ચાર્જ અહીંયા આપણે વાત કરી રહ્યા છે. હવે જ્યારે બસની મુસાફરી કરતા હોય, જીએસઆરટીસીની બસમાં જ્યારે મુસાફરી કરતા હોય તો ધારાસભ્ય પોતાના ઓળખપત્ર દ્વારા આ બસમાં પણ તેઓ મુસાફરી કરી શકે છે. આ સાથે પત્ની હોય અથવા તો પતિ હોય, બીજા 2 કુટુંબીજનો એટલે કે બાળકો હોય તો તેમની સાથે પણ તેઓ મુસાફરી કરી શકે છે. વિમાનની મુસાફરીની પણ તેઓને સગવડ આપવામાં આવતી હોય છે એટલે ધારાસભ્ય પોતાના કુટુંબના એક સભ્ય સાથે એક નાણાકીય વર્ષમાં પોતાના નિવાસ સ્થાનથી નજીકના એરપોર્ટ પરથી ભારતના કોઈ પણ ભાગમાં 3 વખત અવાર જવર તેઓ કરી શકે છે અને તે અંગે થયેલ ખર્ચ પેટે રેલવેના પ્રથમ વર્ગ અથવા તો સેકન્ડ એસી 2માંથી જે વધારે હોય તે ભાડા જેટલો ભાડા ખર્ચ મળવા પાત્ર થાય છે. તો આ પ્રકારની સગવડો સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે ધારાસભ્યને. આ ઉપરાંત પણ તબીબી સારવાર પણ, કારણ કે ઓબ્વિયસલી માણસ છે બીમાર પણ પડતા હોય તો તબીબી સગવડ પણ આપવામાં આવતી હોય છે. ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય તથા તેમના પર આધારિત જે કુટુંબીજનો હોય એટલે પત્ની હોય, તેમના સંતાનો હોય તો તેમને પણ રાજ્યમાં આવેલી કોઈ પણ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે તબીબી સારવાર મળવા પાત્ર થતી હોય છે. આ ઉપરાંત મ્યુનિસિપાલિટી, પંચાયતની હોસ્પિટલ, આ સાથે ગ્રાન્ટીન એડ હોસ્પિટલ અને GMERSની સરકારી તથા ખાનગી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં પણ અંદરના બહારના દર્દી તરીકે લીધેલ સારવારનું સંપૂર્ણ રીઅમ્બર્સમેન્ટ મળવા પાત્ર હોય છે અને વર્તમાન પૂર્વ ધારાસભ્ય અને તેમના પર આધારિત કુટુંબીજનોને રાજ્યમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં અંદરના કે બહારના દર્દી તરીકે લીધેલ સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ મળવા પાત્ર હોય છે. એટલે કે જે ગવર્મેન્ટની હોય છે એ હોસ્પિટલોમાં તેમને આ તમામ સુવિધા આપવામાં આવે છે અને તેનો ખર્ચ પણ નથી લેવામાં આવતો. એટલે ધારાસભ્યને આ ઉપર ટેલિફોનિક સગવડ જે મળતી હોય છે તો ધારાસભ્યને ગાંધીનગર ખાતેના સદસ્ય નિવાસસ્થાનમાં તેમના રૂમમાં લોકલ કોલ્સની સુવિધા સાથેના ટેલિફોનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. સભ્યોને રહેઠાણ, ભોજનની સગવડ પણ આપવામાં આવતી હોય છે તો ધારાસભ્યો રહેવા માટે સદસ્ય નિવાસસ્થાનમાં ડ્રોઈંગ રૂમ, 2 બેડરૂમ, ડાઇનિંગ રૂમ અને રસોડા સહિતના ફ્લેટની સગવડ આપવામાં આવે છે. રહેઠાણમાં રોજનું ભાડું ₹1.25 રાખવામાં આવ્યું છે અને સદસ્ય નિવાસ ખાતે સદસ્ય ભોજનાલયમાં ધારાસભ્યોને રાહત દરે ભોજનની સગવડ પણ આપવામાં આવે છે. હવે એ જોવાની વાત અલગ છે કે રાહત દરે જે ભોજન આપવામાં આવે છે ત્યાં ધારાસભ્યો કેટલું ભોજન લેતા હોય છે એ અલગ વાત છે. હવે રેલવે રિઝર્વેશન કાઉન્ટરની જે સવલત છે એ કયા પ્રકારે આપવામાં આવતી હોય છે તો ધારાસભ્યોને વિધાનસભા બિલ્ડિંગમાં રેલવે રિઝર્વેશન કાઉન્ટર સવલત આપવામાં આવે છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસની પણ તેઓને સવલત આપવામાં આવે છે. ધારાસભ્ય વિધાનસભાના બિલ્ડિંગમાં પોસ્ટ ઓફિસની સવલત પણ આપવામાં આવતી હોય છે. તો કંઈક આ પ્રકારની સગવડો ધારાસભ્યોને મળતી હોય છે. એટલે ઘરમાં ટેલિફોનની સુવિધા મળી ગઈ, આ સાથે તેઓએ અવર જવર કરવી હોય તો તેની પણ તેઓને સુવિધા આપવામાં આવતી હોય છે. ટ્રાન્સપોર્ટેશનની બહુ સારી એવી સુવિધા આપવામાં આવતી હોય છે. એટલે માની લો કે કાર લઈને જતા હોય અથવા બાઇક લઈને જતા હોય તો તેનું પણ કિલોમીટર પ્રમાણે તેઓને એ ભાડું જે હોય છે એ પ્રમાણે પણ તેમને સવલત આપવામાં આવતી હોય છે. એટલે કે આ રીતે જે ધારાસભ્યો આપ જુઓ છો કે કાયદા ઘડતા હોય છે, ગુજરાતમાં કાયદા વ્યવસ્થાનું તેઓ ધ્યાન રાખતા હોય છે, આપણી સુરક્ષાનું ધ્યાન રાખતા હોય છે, એ ધારાસભ્યોને હવે તેઓએ માંગ કરી છે કે જે તેમનો મોટા મોટી પગાર 1,60,000ની આસપાસ લગભગ જે થતો હોય છે તેમાં હવે વધારો કરવામાં આવે. હવે જે હું વાત કરતી હતી કે આ પ્રકારે છે, આપ જોઈ શકો છો 1,52,000 જે માસિક થાય છે એટલે 53,000ની આસપાસ જ આપ સમજી લો કે આટલો પગાર છે. આ ઉપરાંત જે અન્ય સુવિધાઓ મળે છે એ ઉપરાંત પણ તેઓની ઈચ્છા છે કે તેમનો પગાર વધારો કરવામાં આવે જેથી સારી રીતે તેઓ તેમનો આ સાથે તેમના પરિવારનો જીવન નિર્વાહ કરી શકે. માધવસિંહભાઈ સોલંકીના નેતૃત્વમાં સરકાર હતી ત્યારે પેન્શન મળવા માટેનો કાયદો વિધાનસભાએ પસાર કર્યો હતો. ત્યારે ગુજરાતના કેટલાક ગાંધીવાદી નેતાઓના નામે ધરણા ઉપર બેઠા અને કાયદાનું અમલીકરણ ન થયું. કાયદો બન્યા પછી એનું જાહેરનામું ગેજેટમાં પ્રસિદ્ધ થવું જોઈએ, ન થઈ શક્યું અને અટકીને પડ્યું. માધવસિંહભાઈની સરકાર જતી રહી, પછી અનેક સરકારો બદલાવી. ઓડિટમાં પણ આવ્યું કે કોઈ કાયદો પસાર થયા પછી 20-20 વર્ષ સુધી જાહેરનામું બહાર ન પડે તો આ કાયદો રદ થવો જોઈએ અથવા તો એનું અમલીકરણ થવું જોઈએ. અને ત્યારે જોગાનું જો હું કાયદા મંત્રી હતો, સહકાર મંત્રી હતો, સંસદીય મંત્રી હતો અને આ મુદ્દે વિપક્ષના નેતાઓ સાથે, કોંગ્રેસના આગેવાનો સાથે અમે ચર્ચા કરી કે આ મુદ્દો છે
જો તમે દરખાસ્ત કરો તો અમે આમ મંજૂર કરી દઈએ, પણ એ દરખાસ્ત કરવા માટે જે તે સમયે સહમત ન થયા અને ડર હશે કે અમે દરખાસ્ત કરી તો મૂળ કાયદો તો એના વખતે જ બનેલો હતો અને છેવટે વિધાનસભામાં એ કાયદો રદ કરવામાં આવ્યો। ગાંધીના નામે ગુજરાતમાં પેન્શન ન અપાય, દેશના તમામ રાજ્યોમાં પેન્શન અપાય છે, તો ગાંધીના ગુજરાતના સંસદ સભ્યો પાર્લામેન્ટમાં તમામ પોલિટિકલ પાર્ટીના સભ્યો આજે પાર્લામેન્ટમાં છે, એ તમામ પેન્શન લે છે। એક પણ સંસદ સભ્યએ એવું નથી કીધું કે ગાંધીના ગુજરાતનો હું સંસદ સભ્ય છું, હું આ ફલાણા પક્ષનો છું, મારા પક્ષના સિદ્ધાંતો છે, હું પેન્શન નહીં લઉં, એવું તો ત્યાં કોઈ નથી કહેતું। તો સંસદમાં લઈ શકે તો વિધાનસભામાં કેમ ન લઈ શકે? બહુમાં બહુ વધારે કરવું હોય તો એક થઈ શકે કે પેન્શન લેવાનો કાયદો મંજૂર કરવો જોઈએ અને જેને ન લેવું હોય એ જાહેર કરે કે હું લેવા નથી માગતો, તો હું લઈશ તો મારા ગામની સ્કૂલને મારા ગામના ફલાણામાં મારું પેન્શન જમા કરાવીશ। થોડી ગ્રાન્ટ વધારે તો સારું એવી લાગણી ધારાસભ્યશ્રીઓની છે અને એક્સ MLA કાઉન્સિલે પણ એના જે અમુક ગરીબ જે ગામડાના જે અમુક ગરીબ એવા હોય છે ધારાસભ્યો કે જેમની હાલત અત્યારે એક વખત નીકળી ગયા પછી બહુ ખરાબ હાલત હોય છે, એના માટે એમની પણ એક રજૂઆત છે। એટલે હવે સરકારશ્રી એના અંગે સરકારશ્રી યોગ્ય અંગે નિર્ણય કરશે। જનરલી આ એક વિધાનસભાની ગૃહનો નિર્ણયનો વિષય છે। દરેક લોકોને લોકશાહીની અંદર પોતાની વાત કરવાનો એ અધિકાર હોય છે, પણ શું વધારવું શું કરવું એ એક વિધાનસભા ગૃહ નિર્ણય કરતી હોય છે, એટલે એ વિષય એક ટેકનિકલી બાબત છે। લોકોની જે નાની માગણી હોય એને ન્યાય આપી શકતા નથી, એને ધ્યાનમાં રાખીને મેં નાણામંત્રીશ્રીને વિનંતી કરી છે કે ધારાસભ્યને જે વાર્ષિક 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે એની જગ્યાએ 5 કરોડની ગ્રાન્ટ મળવી જોઈએ। નાણામંત્રીશ્રીએ આશ્વાસન તો આપ્યું છે કે અમારી મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા આ બાબતની ચાલુ જ છે, એટલે હાલ પૂરતી રકમનો હું ઉલ્લેખ નહીં કરી શકું, પણ 100% અમે આ બાબતે વિચારીશું એવો પોઝિટિવ રિસ્પોન્સ અમને નાણામંત્રી તરફથી મળ્યો છે। ધારાસભ્યના અંદર પણ જે બીજેપીના ધારાસભ્ય છે, આપના ધારાસભ્ય છે કે બીજા અમારી પાર્ટીના ધારાસભ્ય છે, દરેકના અંદર એવું છે કે અત્યારે જે પ્રમાણે સંસદ સભ્યના પગાર અને ભથ્થા વધારવામાં આવ્યા, એવી રીતે જે માજી સંસદ સભ્ય છે તેમના પગાર અને ભથ્થા વધારવામાં આવ્યા, પેન્શન વધારવામાં આવ્યા। એ પેન્શન જે છે એ પેન્શન જ્યારે માજી એમપીના પેન્શનમાં વધારો થાય તો હું સમજુ છું ચોક્કસ ગુજરાતના અંદર છેલ્લા ઘણા સમયથી બાબુભાઈ મેઘજીભાઈ શાહ અને એમના સાથે જોડાયેલા માજી ઘણા બધા જે ધારાસભ્ય છે એ પોતે પણ રજૂઆત કરે છે અને આખી એમણે એક કે ભાઈ અમે જે માજી ધારાસભ્ય છે એના પેન્શન જે છે પેન્શન ચાલુ કરવું જોઈએ। પાછળથી ધારાસભ્યો મને કહેતા હતા, મેં અધ્યક્ષ પાસે હાથ ઊંચો કર્યો પણ મને મોકો ન મળ્યો, પણ અમારા કરતાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એ બિચારા બોલી નથી શકતા, અને પણ એ અમને કહેતા હોય કે અમારા વતી તમે બોલો। જો મને અધ્યક્ષે મોકો આપ્યો હોત તો હું કહેત કે ભાજપના ધારાસભ્ય બિચારા બોલી નથી શકતા, પણ એમને કીધું છે કે પેન્શન વધારો, ગ્રાન્ટ વધારો અને પગાર વધારો।